સુરતમાં પોલીસ કમિશનર કચેરી ખાતે સંકલન બેઠક મળી। બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે ચર્ચા કરવામાં આવી। ઇચ્છાપુર વિસ્તારમાં રોડ પર પાર્કિંગ મુદ્દે ચર્ચા કરાઈ। એપીએમસી માર્કેટ બહાર પાર્કિંગ વ્યવસ્થાને લઈને સવાલ ઉઠ્યા છે। આ બેઠકમાં પોલીસ કમિશનર ધારાસભ્યો પણ હાજર રહ્યા છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે ચર્ચા વિચારણા કરાઈ છે। સમગ્ર સુરત શહેરની કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એ સ્થિતિનું આપણે મૂલ્યાંકન કરવા માટેની સામાન્ય રીતે મિટિંગ હતી અને એમાં પોલીસ દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવે છે તેનાથી અમને સંતોષ છે। પોલીસ કમિશનર ખાતે દર મહિને સંકલનની મિટિંગ થાય છે। એમાં ખાસ કરીને આજે અમારા હજીરા વિસ્તારની અંદર જે ઈચ્છાપુર હજીરા રોડ છે એમાં જે રોડ ઉપર ગેરકાયદેસર મોટા મોટા વાહનો પાર્ક થાય છે, જેના કારણે ગામના યુવાન મિત્રોના એક્સિડન્ટ પણ થાય છે, મરણ પણ થયા છે। એ બાબતની ચર્ચા થઈ છે અને એપીએમસી માર્કેટની સામે પણ જે મોટા પાયે દબાણ થાય છે તો એમાં અમારા જે શાકભાજીના ખેડૂતો છે એને શાકભાજી લઈને અગવડતા નહીં પડે એના માટેના સૂચનો કર્યા છે। એટલે આજની મિટિંગમાં બધા પોઝિટિવ પર્સન્ટ ચર્ચા થઈ છે। લારી ગલ્લાવાળા પોતાની લારીઓ મૂકીને શાકભાજીનું વેચાણ કરે છે અને જ્યારે કોર્પોરેશનને પોલીસ ખાતું આવે છે ત્યારે અંદર શેરીઓમાં જતા રહે છે। સવાલ એ લોકોને બી રોજીરોટી મળવી જોઈએ, પણ પરિસ્થિતિ એ છે કે ત્યાં આગળ ઈશ્વરનગર કરીને સોસાયટી છે, એની ગલીઓમાં જાય તો સોસાયટીના રહીશો જે અંદર 20 ફૂટના રસ્તામાં રહે છે એમની સાથે આ લોકો મગજમારી કરે છે, મારામારી કરે છે। એટલે મેં અધિકારી સીપી સાહેબને બી એ રજૂઆત કરી છે કે એ લોકોનો ક્યાંક ને ક્યાંક કોઈક રસ્તો કાઢી અને એમની પરિસ્થિતિને દૂર કરવી જોઈએ।